છોટાઉદેપુર જિલ્લાની ઓળખ પિઠોરાના ચિત્રો થકી થાય છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાની પ્રખ્યાત વાનગી છે અડદના ઢેબરા। તો અડદના ઢેબરાનું ધાર્મિક કાર્યોમાં પણ વિશેષ મહત્ત્વ રહ્યું છે। તો આદિવાસી સમાજમાં અશુભ પ્રસંગે કે પૂર્વજોની પૂજા વિધિમાં પણ અડદના ઢેબરા અચૂક હોવા જરૂરી છે। ત્યારે ઓળ ગામમાં દેવોની પેઢી બદલવાના અવસરે 100 કિલો જેટલી અડદ દાળમાંથી ઢેબરા બનાવવામાં આવ્યા છે। ગામની મહિલાઓ પણ દેવોના ગીતો ગાતી ગાતી અડદની દાળને પથ્થર પર લસોટીને ખાખરના પાન પર થાબી દેવોને ધરાવવા ઢેબરા બનાવવામાં ઉત્સુકતા દાખવી છે। ત્યારે મોટી સંખ્યામાં અડદના ઢેબરા બનાવવાના હોય તો સૂકવી દેવામાં આવતા હોય છે, જેથી લાંબા સમય સુધી તેનો ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે। राठवा सरतान भाई बजला भाई गाँव ओड तालुको ताज जी छोटाउदेपुर हमारे इन નું આયોજન કરવામાં આવેલ છે। તો કાલે મંડાવવાનું છે। આજે અમારે પુરાની વર્ષોથી પહેલાં કરતા આવેલા બાપ દાદા એ રીતે અમારે ઢેબરા કરવામાં આવે। તહેવાર હોય કે ઈદનો એ હોય કે ગમે તે પ્રસંગ હોય, વાર તહેવાર હોય તો અમારે પહેલો અડદનો ઢેબરા બનાવવામાં આવે અને અમારે મેન એ પ્રસાદ તરીકે ઢેબરા જ વેચાય। એ રીતે અમે આજે ઢેબરા રાંધવા બાજી રહ્યા ઓડ ગામમાં અને સવારે દાળ વાટી ભાઈઓ દાળ સવારમાં વાટી અને ઢેબરા બનાવ્યા। આખો દિવસ થઈ ગયો અને અમે અત્યારે આ 7:30 વાગે જેવું કઢાઈ મૂકી છે અને ઢેબરા રાંધવાનું ચાલુ કર્યું છે। बालियाभाई पिछलाभाई गाम ओड तालुको छोटाउदेपुर जिल्लो छोटाउदेपुर आ अमारे एवं प्रसंग है मेळानो गोमसाईनो त्या अमारे ढेबरो करवामां आवे। ए ढेबरो मोळी खीचड़ीमां ढेबरो एनुं तोरण बनावीने दाळ में बधी आइटम में बांधवामां आवे। एना वगर अमारे चालतुं नथी। आदिवासी एटले अमारे ढेबरो અને જે આ બધું ચાલતું હોય એ પરંપરાથી એ અમારે બધું કરવું પડે। દેવોને પ્રસાદ આલ્યા પછી અમને એ પ્રસાદ એ જમવાનું અમારે ચાલુ થાય। કાલે સાંજે 8 વાગે દાળો આવશે તો પછી દાળો રોપાશે ખરીની અંદર। પછી મેં બળવો બધી વિધિ કરે પછી દાળો રોપીને વધાવીને અને રોપી દઈ પછી બધા ગામ લોકો રમવા ખેલવાનું ચાલુ કરે।